પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં નૂતન વર્ષની પ્રાંતઃ આરતીમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। વિક્રમ સંવત 2081ના પ્રથમ દિવસે ભક્તોએ સોમનાથ મહાદેવ પાસે કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના। શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવને શીશ નમાવી પ્રાંતઃ આરતીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઘણો જ સારો અનુભવ રહ્યો। નવા વર્ષના દિવસે દાદાના દર્શન કરીને એક ધન્યતા અનુભવીએ છીએ અને દાદા પાસે આજે પ્રાર્થના કરી કે અમારા કુટુંબનું અને સમગ્ર વિશ્વનું, કારણ કે આપણે વસુદેવ કુટુંબકમની જે ભાવના રાખીએ છીએ એટલે સમગ્ર વિશ્વમાં અત્યારે જે અશાંતિ છે એ અશાંતિમાં શાંતિ થાય અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય એવી દાદા પાસે આજે પ્રાર્થના કરી છે। અને ખાસ તો આપણા જે જવાનો છે એમના પરિવારને પણ એમ કે આજના દિવસે સુખ શાંતિ મળે અને એમનું આયુષ્ય વધે એવી પ્રાર્થના કરી છે। આજના દિવસે નવા વર્ષની શરૂઆત છે, એ દિવસે આપણે દાદાના દર્શન કરવાનો અમને લાભ મળ્યો, એથી જ મન ખૂબ પ્રસન્નતા અને ધન્યતા અનુભવે છે। અને આજના દિવસે સમગ્ર વિશ્વમાં, કુટુંબમાં, ઘરમાં અને સુખ શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ, સદબુદ્ધિ, સારું સ્વાસ્થ્ય અને મનની શાંતિ સર્વેને આપે ભગવાન। બહુ વતી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ। આપણા સેનાના જવાનો, ડૉક્ટરો, ઘણા બધા લોકો એવા હોય છે કે જે પોતાના પરિવાર સાથે આજના દિવસે સાથે રહી શકતા નથી। આજે નવા વર્ષની શરૂઆત થઈ। સવારમાં સોમનાથના દર્શન કરીને બહુ સારું લાગ્યું। ખાલી અમારો જ પરિવાર નહીં, બટ દુનિયામાં બધા જ લોકોને કંઈ પ્રોબ્લેમ ના થાય, બધા સારી રીતે જીવે અને ખુશ રહે, બસ એ પ્રાર્થના કરી। સરસ, સોમનાથમાં સવારથી જ એટલો સરસ માહોલ છે કે બધા યાત્રાળુ એટલા બધા છે અને બધા સોમનાથ દાદાના દર્શન કરીને એટલો આનંદ આવ્યો છે કે એની કોઈ સીમા જ નથી। અમે સવારમાં ઉઠીને વહેલી સવારે અહીંયા સોમનાથ મંદિરે આવી ગયા, ભગવાનને લોટી ચડાવી, દર્શન કર્યા, ધજાનો કાર્યક્રમ કર્યો અને અત્યારે ધ્વજા લઈ અને ધજા ચડાવવાનો કાર્યક્રમ પૂરો કર્યો।